અમરેલીના સાવરકુંડલામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કચ્છમાં ચાલી રહેલી કથામાં બ્રાહ્મણો વિરુદ્ધ જે રોક્યું, શ્રોતાઓને જોઈને જોશમાં હોશ ખોઈ બેઠેલા બાપુએ ફરી ભાંગરો વાટ્યો. કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું. કહ્યું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, જેથી રાજ્યભરમાં ભૂદેવો લાલઘૂમ થયા હતા, રોડ પર ઉતરી આવ્યા હતા. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની અને માફી માંગવાની માંગ કરી હતી. સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજે આવેદન આપ્યું હતું અને રાજુગીરી ગોસ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. જોકે વિવાદ વધતા કથાકાર રાજુગીરી ગોસ્વામી માફી માંગવાની ફરજ પડી હતી. ક્યારેક ક્યારેક મને સમાજ માથે હસવું આવે, અને ખાસ કરીને બ્રાહ્મણો માથે, કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી. એક વ્યાસપીઠની ગિરિમાં વ્યાસપીઠની મર્યાદાને રાખવી જોઈએ. તો હા, એ શબ્દ મારાથી બોલાઈ ગયો, એ મારી ભૂલ છે. જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું.